નમસ્તે વિદ્યાર્થી મિત્રો. ધોરણ 8 સામાજિક વિજ્ઞાન સેમેસ્ટર 2 પ્રકરણ 4 સર્વોચ્ચ અદાલત. વિદ્યાર્થી મિત્રો, અગાઉ આપણે આ પ્રકરણની અંદર સર્વોચ્ચ અદાલતની સ્થાપનાથી માંડી અને સર્વોચ્ચ અદાલત કયા કયા વિવાદો ઉકેલવાનું કાર્ય કરે છે, જે આપણે સરદાર સરોવર ડેમના ઉદાહરણ દ્વારા બરાબર સમજ્યા. ત્યાર પછી કે ભાઈ ધારાસભા અને કારોબારીથી આપણા ન્યાયતંત્રને કેમ સ્વતંત્ર રાખવામાં આવ્યું છે એના વિશેની માહિતી પણ જોઈ. અને એ પછી કે ભાઈ તમે કઈ રીતે અદાલતોની અંદર અરજી કરી શકો છો, તો રતલામ મ્યુનિસિપાલિટીના ઉદાહરણ દ્વારા આપણને એ વસ્તુ પણ સમજાવવામાં આવેલી. હવે શું દરેક વ્યક્તિ અદાલતની શરણમાં જઈ શકે છે? જો અહીંયા આપણને ક્વેશ્ચન માર્ક કરેલો છે તો આનો જવાબ શું આવશે? હા. જોઈએ, આપણે આગળ જોયું કે દરેક વ્યક્તિ પોતાના મૂળભૂત અધિકારોના રક્ષણ માટે અદાલતમાં જઈ શકે છે, પરંતુ વાસ્તવમાં ગરીબોને અદાલતમાં જવું ઘણું મુશ્કેલ હોય છે. બરાબર કે ભાઈ દરેક વ્યક્તિ છે પોતાના મૂળભૂત, બરાબર, કારણ કે આપણો દેશ લોકશાહી દેશ છે અને આપણા બંધારણે દેશના દરેક નાગરિકને અમુક મૂળભૂત હક અથવા તો અમુક મૂળભૂત અધિકારો આપેલા છે. હવે કોઈ વ્યક્તિને જો એવું લાગે કે ભાઈ પોતાને આપવામાં આવેલા જે અધિકારો છે અથવા તો જે હક છે એનો ક્યાંય ભંગ થાય છે, તો એ ભંગ બદલ પોતે અદાલતની અંદર પણ જઈ શકે છે. પરંતુ જો એ વાસ્તવ શબ્દ વાપરેલો છે, એટલે કે ખરેખર, જેને આપણે કહીએ કે ભાઈ ખરેખર જે ગરીબ લોકો છે, આ ગરીબ લોકોને અદાલતમાં જવું ખૂબ જ મુશ્કેલ છે. શું કામ મુશ્કેલ છે? તો કે કાનૂની પ્રક્રિયામાં ન કેવળ ઘણા પૈસા અને કાગળોની કાર્યવાહીની જરૂર પડે છે, પણ તેમાં સમય પણ બહુ લાગે છે. કે ભાઈ આ કાનૂની જે પ્રક્રિયા છે, કાયદાકીય જે પ્રક્રિયા છે, કે ભાઈ એમાં પૈસાની પણ ખૂબ જરૂર પડે છે. કે ભાઈ તમે તાલુકા અદાલતની અંદર ભાઈ કેસ કરો છો, અરજી કરો છો, તો ભાઈ તમારે વકીલ પણ રાખવો પડે છે, તો એને પણ પૈસા તમારે આપવા પડે. ઘણા બધા કાગળોની પણ જરૂર પડતી હોય છે, બરાબર. અને પાછો કે ભાઈ કોઈ પણ જે અરજી કરેલી છે તો કે ભાઈ એનો ચુકાદો આવતા ખૂબ લાંબો સમય વીતી જાય છે, બરાબર. અને એના કારણે શું કહે છે કે ભાઈ જે ગરીબ લોકો છે કે ભાઈ એને અદાલતની અંદર જવું ખૂબ જ મુશ્કેલ છે. શું કામ મુશ્કેલ છે? તો કે ભાઈ ઘણા બધા પૈસાની જરૂર પડે છે, ઘણા બધા એવા કાગળોની જરૂર પડે છે, અને પાછો શું કહે છે કે ભાઈ ખૂબ લાંબો સમય વીતી જાય છે. જો કોઈ ગરીબ આદમી વાંચવા લખવાનું જાણતો નથી અને તેનો આખો પરિવાર મજૂરીથી ગુજરાન ચલાવતો હોય, તો અદાલતમાં જવાનું અને ન્યાય મેળવવાનું કામ તેના માટે ઘણું મુશ્કેલ હોય છે. કે ભાઈ એવો વ્યક્તિ કે ભાઈ પોતે ગરીબ તો છે જ, પણ સાથે સાથે શું કહે છે કે ભાઈ અભણ છે, મતલબ એને લખતા વાંચતા આવડતું નથી. પાછું તો કે ભાઈ એનો આખો પરિવાર શું કરે છે? તો કે ભાઈ મજૂરી કરે છે, મજૂરી કરી અને પોતાનું જીવન વિતાવે છે, પોતાનો ગુજારો ચલાવે છે મજૂરી કરીને. હવે એવા લોકો માટે શું કહે છે કે ભાઈ અદાલતની અંદર જઈ અને ન્યાય મેળવવું કામ કેવું છે? ખૂબ જ મુશ્કેલ છે. કારણ કે એક તો પોતે ગરીબ છે, લખતા વાંચતા આવડતું નથી, આખો પરિવાર મજૂરી કરે છે અને પોતાનું ઘર ચલાવે છે. હવે એવા વ્યક્તિને ભાઈ અદાલતમાં જઈ અને ન્યાય મેળવવો સ્વાભાવિક છે કે ભાઈ એને ખૂબ એમાં પૈસાની જરૂર પડે. શું કહેવાય કે ભાઈ ખૂબ લાંબો સમય પણ વીતી જતો હોય છે, ઘણા બધા કાગળોની જરૂર પડતી હોય છે. તો આવા ગરીબ લોકો માટે અદાલતની અંદર જઈ અને ન્યાય મેળવવો ખૂબ જ મુશ્કેલ છે. આ બાબતને ધ્યાનમાં રાખીને 1980ના દશકમાં સર્વોચ્ચ અદાલતે જાહેર હિતની અરજીની વ્યવસ્થાનો સ્વીકાર કર્યો છે. કે ભાઈ જે ગરીબ લોકો છે કે ભાઈ જેને અદાલતની અંદર જઈ અને ન્યાય મેળવવો જેને માટે મુશ્કેલ છે, તો આ બાબતને ધ્યાનમાં રાખીને કોણે? તો કે ભાઈ સર્વોચ્ચ અદાલતે. ક્યારે? તો કે ભાઈ 1980ના દશકામાં. દશકો એટલે આપણને ખબર હોવી જોઈએ વિદ્યાર્થી મિત્રો. દશકો એટલે 10 વર્ષનો સમયગાળો. પણ ક્યાં 10 વર્ષનો સમયગાળો? તો કે ભાઈ 1980નો જે દશકો છે એ દશકાની અંદર સર્વોચ્ચ અદાલતે શું કર્યું? તો કે ભાઈ જાહેર હિતની અરજીની વ્યવસ્થાનો સ્વીકાર કર્યો, બરાબર. કે ભાઈ જેમાં મોટા પ્રમાણમાં લોકોનું હિત સચવાતું હોય, લોકોનો ફાયદો થતો હોય, બરાબર. તો કે ભાઈ એવી એક વ્યવસ્થાનો સ્વીકાર શું કહે છે કે ભાઈ આપણા દેશની સર્વોચ્ચ અદાલતે કરેલો છે. આ રીતે સર્વોચ્ચ અદાલતે ન્યાય વધુમાં વધુ લોકો સુધી પહોંચી શકે તેવો પ્રયાસ કર્યો છે. મતલબ કે ભાઈ 1980ના જે દશકો છે એ દશકામાં સર્વોચ્ચ અદાલતે જાહેર હિતની અરજીની જે વ્યવસ્થા સ્વીકારી અને એના કારણે
કે ભાઈ વધુમાં વધુ લોકો સુધી ન્યાય પહોંચી શકે એવો પ્રયાસ કોના દ્વારા કરવામાં આવ્યો? તો કે ભાઈ દેશની સર્વોચ્ચ અદાલત દ્વારા આવો પ્રયાસ કરવામાં આવ્યો કે ભાઈ જાહેર હિતની અરજી દ્વારા કે ભાઈ વધુને વધુ લોકોને ન્યાય મળી રહે એવી વ્યવસ્થા દેશની સર્વોચ્ચ અદાલતે કરેલી છે. ન્યાયતંત્ર તરફથી કોઈપણ વ્યક્તિ અથવા સંસ્થાને એવા લોકો તરફથી જનહિતની અરજી કરવાનો અધિકાર આપવામાં આવ્યો છે જેના અધિકારોનું ઉલ્લંઘન થઈ રહ્યું છે. શું કીધું છે વિદ્યાર્થી મિત્રો? કે ભાઈ ન્યાયતંત્ર તરફથી જો કોઈ પણ વ્યક્તિ અથવા તો સંસ્થાને કે ભાઈ આ જાહેર હિતની અરજી કોણ કરી શકે એની વાત કરવામાં આવી છે કે ભાઈ અદાલત તરફથી કોઈ પણ વ્યક્તિ અથવા તો કોઈ પણ સંસ્થા, બરાબર, એવા લોકો તરફથી જનહિતની અરજી, જન એટલે લોકો, હિત મતલબ ફાયદો, કે ભાઈ લોકોના ફાયદા માટે અરજી કરવાનો જે અધિકાર, મતલબ કે ભાઈ કોઈ પણ વ્યક્તિ અથવા તો કોઈ પણ સંસ્થા આ જાહેર હિતની અરજી કરી શકે છે. કોના માટે? તો કે ભાઈ બીજા લોકો માટે થઈ કે ભાઈ જેમાં લોકોનો ફાયદો સમાયેલો છે તો એવી અરજી કરવાનો અધિકાર કોઈ પણ વ્યક્તિ અથવા તો સંસ્થાને આપવામાં આવેલો છે. એટલે કે જેના અધિકારોનું ઉલ્લંઘન થઈ રહ્યું છે, મતલબ કે ભાઈ જેના, બરાબર, દેશના દરેક નાગરિકોને અમુક હક આપેલા છે ને એ હકનો જો ભંગ થતો હોય તો કોઈ પણ વ્યક્તિ અથવા તો સંસ્થા દ્વારા આ જાહેર હિતની અરજી કરી શકે છે. તે આ અરજી વડી અદાલત અથવા તો સર્વોચ્ચ અદાલતમાં જ કરી શકે છે. જો આપણા દેશની અંદર તો ભાઈ સળંગ ન્યાયતંત્ર છે, ઘણી બધી અદાલતો છે, પણ જાહેર હિતની અરજી ક્યાં થઈ શકે? તો કે ભાઈ ફક્ત વડી અદાલત એટલે કે હાઈકોર્ટની અંદર અથવા તો સર્વોચ્ચ અદાલતની અંદર, મતલબ હાઈકોર્ટ અને સર્વોચ્ચ અદાલતની અંદર જ તમે જાહેર હિતની અરજી કરી શકો. 1980ના દાયકા પછી જાહેર હિતની અરજીના માધ્યમથી ઘણા બધા મુદ્દા પર લોકોને ન્યાય આપવામાં, મતલબ 1980નો જે દશકો છે કે ભાઈ જ્યારે સર્વોચ્ચ અદાલતે જાહેર હિતની અરજીની વ્યવસ્થા સ્વીકારી અને ત્યાર પછી એવા ઘણા બધા મુદ્દાઓ પર શું કહે છે કે ભાઈ લોકોને ન્યાય આપવામાં આવેલો છે, બરાબર. અને જાહેર હિતની અરજી દ્વારા એકસાથે ઘણા બધા વ્યક્તિઓને શું કહે છે કે ભાઈ ન્યાય મળે છે, બરાબર. મજૂરોને અમાનવીય શ્રમથી મુક્તિ અપાવવા માટે જાહેર હિતની અરજીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. જો હવે આપણને જુદા જુદા ઉદાહરણો દ્વારા પણ સમજાવવામાં આવ્યું છે કે ભાઈ મજૂરોને અમાનવીય શ્રમ, અમાનવીય મતલબ માનવી પાસે જે કામ લેવામાં આવે છે એનાથી અનેક ગણું કામ જ્યારે મજૂરો પાસે લેવામાં આવે, અમાનવીય જેને કહીએ, બરાબર, તો આ શ્રમમાંથી અથવા તો આ મહેનતમાંથી છોડાવવા માટે થઈ અને શું કહે છે કે ભાઈ જાહેર હિતની અરજી કરવામાં આવેલી. એટલે કે માનવી પાસે જે મોટા પ્રમાણમાં કામ લેવામાં આવતું હતું તો એમાંથી છોડાવવા માટે તો કે જાહેર હિતની અરજી થઈ હતી. બીજું આપણને એક સરસ ઉદાહરણ આપેલું છે કે ભાઈ બિહાર જેલમાં સજા ભોગવ્યા પછી પણ છોડી દેવામાં નથી આવ્યા તેવા કેદીઓને છોડાવવા માટે પણ જાહેર હિતની અરજીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. એટલે કે એવા કેદીઓની વાત કરવામાં આવી છે કે ભાઈ જેની સજા પૂર્ણ થઈ ગઈ છે છતાં પણ એ કેદીઓને શું કહે છે કે છોડવામાં આવ્યા નથી. જો એવા કેદીઓ કે જેની સજા પૂર્ણ થઈ ગઈ છે છતાં પણ એ કેદીઓને છોડવામાં આવ્યા નથી. ક્યાંની વાત કરી છે? બિહાર જેલની. તો એવા કેદીઓને છોડાવવા માટે પણ આ જાહેર હિતની અરજીનો જ ઉપયોગ કરવામાં આવેલો. મતલબ કે ભાઈ એવા લોકો, બરાબર, કે જે ખૂબ મોટી સંખ્યામાં છે, એના અધિકારોનો જ્યારે ભંગ થતો હોય ત્યારે કોઈ પણ વ્યક્તિ અથવા તો કોઈ પણ સંસ્થા છે આ જાહેર હિતની અરજી દ્વારા શું કહે છે કે ભાઈ એ લોકો સુધી ન્યાય પહોંચાડવાની વ્યવસ્થા છે આપણી દેશની સર્વોચ્ચ અદાલતે કરેલી છે. આ ઉપરાંત ન્યાયતંત્રને જ્યારે એમ લાગે કે જનસમૂહના કોઈ વર્ગમાં માનવ હકોનો ભંગ થઈ રહ્યો છે તો તે મુદ્દો તે પોતે પોતાના ધ્યાનમાં લઈ જરૂરી ન્યાય જાહેર હિતમાં આપી શકે છે. જો બીજું સૌથી વધુ મહત્ત્વની બાબત તે છે કે ભાઈ કોઈ વ્યક્તિ અથવા તો સંસ્થા દ્વારા અરજી કરવામાં નથી આવતી, પણ જ્યારે ન્યાયતંત્ર ખુદ પોતાને લાગે, સર્વોચ્ચ અદાલત અથવા તો હાઈકોર્ટને પોતાને લાગે કે ભાઈ જનસમૂહના કોઈ વર્ગમાં, જન એટલે લોકો, કે ભાઈ આ લોકોનો જે આ સમૂહ છે એમના કોઈ એક વર્ગમાં, મતલબ ચોક્કસ લોકો, બરાબર, કે ભાઈ એને આપવામાં આવેલા જે હક છે, માનવ હકો છે, માનવ અધિકારો છે એનો ભંગ થાય છે તો એ મુદ્દો અદાલત પોતે ધ્યાનમાં લેશે અને જરૂરી ન્યાય શું કહે છે કે ભાઈ પોતે આપી શકે છે. એટલે કે ઘણી વખત અરજી નથી થઈ છતાં પણ એવા મુદ્દા છે અદાલત પોતે ધ્યાનમાં લઈ અને લોકો સુધી ન્યાય પહોંચાડવાની વ્યવસ્થા છે સર્વોચ્ચ અદાલત અથવા તો હાઈકોર્ટ દ્વારા કરવામાં આવતી હોય છે. એ સિવાય આટલું જાણવાની અંદર એક સરસ માહિતી આપણને આપેલી છે કે
સરકારી સહાયતા પ્રાપ્ત શાળાઓમાં બાળકોને બપોરે જે ભોજન મતલબ જેને આપણે મધ્યાહન ભોજન કહીએ છીએ આપવામાં આવે છે તેની વ્યવસ્થા પણ એક જાહેર રીતની અરજીના ફળ સ્વરૂપ જ થઈ છે. સરકારી સહાયતા પ્રાપ્ત એટલે કે એવી શાળા કે ભાઈ જેને સરકારની સહાય મળે છે. હવે આવા શાળાઓની અંદર બપોરે જે મધ્યાહન ભોજન આપવામાં આવે છે, બપોરના સમયે બાળકોને જે ભોજન પીરસવામાં આવે છે, તો એ વ્યવસ્થા કઈ રીતે થઈ હતી? તો કે ભાઈ એક જાહેર રીતની અરજી થઈ હતી, બરાબર, અદાલતની અંદર. અને એના જ પરિણામ સ્વરૂપે શું કહે છે કે ભાઈ સરકારી સહાય મેળવતી જે શાળાઓ છે ત્યાં બાળકોને આ બપોરના સમયે ભોજન આપવામાં આવે છે. તો કેના કારણે? તો કે ભાઈ આ જાહેર રીતની અરજીના કારણે. ત્યાર પછી મૂળભૂત હક્કો સાથે તેના અમલના ઈરાદાથી દાખલ કરવામાં આવતી જાહેર રીતની અરજી જો અયોગ્ય હોય તો અરજી કરનાર વ્યક્તિઓ કે સંસ્થાને સર્વોચ્ચ અદાલત દંડ પણ કરી શકે છે. કે ભાઈ લોકોને આપવામાં આવેલા જે મૂળભૂત હક છે અથવા તો મૂળભૂત અધિકારો છે કે ભાઈ એનો અમલ થાય, બરાબર, લોકોને આ મૂળભૂત અધિકારો મળે, હક મળે, બરાબર, એ માટે થઈ અને શું કહે છે કે ભાઈ જાહેર રીતની અરજી કરવામાં આવતી હોય છે. પણ ઘણી વખત કે ભાઈ આ જાહેર રીતની અરજી જો અયોગ્ય હોય મતલબ ખોટી હોય તો કે ભાઈ અરજી કરનાર કોઈ વ્યક્તિ છે અથવા તો ઘણા બધા વ્યક્તિઓએ સાથે મળી અને જો અરજી કરેલી હોય અથવા તો કોઈ સંસ્થા દ્વારા અરજી કરવામાં આવી હોય તો આવા વ્યક્તિઓ કે સંસ્થાને સર્વોચ્ચ અદાલત દંડ પણ કરી શકે છે કે ભાઈ જાહેર રીતની અરજી અયોગ્ય રીતે, ખોટી રીતે કરવામાં આવી છે. વિદ્યાર્થી મિત્રો, આપણને 1-2 વાક્યની અંદર આ પ્રશ્ન પૂછી શકે કે ભાઈ જાહેર રીતની અરજી જો અયોગ્ય હોય તો સર્વોચ્ચ અદાલત, બરાબર, શું કરે છે? તો કે ભાઈ અરજી કરનાર વ્યક્તિઓ કે સંસ્થાને દંડ કરે છે.